લંકાની અંદર જાય છે અને શૂરપંખાના મુખે સારા શબ્દ મૂક્યા ભગવાન. રાજનીતિ બીનુ તન બીનુ ધર્મા, રાજનીતિ બીનુ ધન બીનુ ધર્મા, હરિ સમર્પે બીનુ સત્કર્મા, હરિ સમર્પે બીનુ સત્કર્મા, હરિ સમર્પે બીનુ સત્કર્મા, હરિ નીતિ વગરનું રાવણ રાજ્ય ટકતું નથી. શરાબ પીવેની ખાનદાની ટકતી નથી. રાવણ તું બધાને નાના સમજશો ને નાના નહીં સમજતો, તારી માથે કાળ ફરી રહ્યો છે. રાવણ કે મને શિખામણ પછી આપજે, પેલા એ જણાય તારા નાકકાન કોણે કાઢ્યા. કઈ બે રાજકુમાર આવ્યા છે અયોધ્યાના, એની સાથે બહુ સુંદર સ્ત્રી છે. મારી ઈચ્છા હતી કે એને લઈને તારા પાસે લાવું, તને અર્પણ કરું, પણ એને મશ્કરી કરી મારી. રાવણની બેન છો, મારા નાક કાનતા હતા. ખોટી જ વાત કરે છે. કઈ તો અહીંયા કેમ આવી તું? જા ખરદૂષણ પાસે. ગઈ થઈ ને શું થયું? ક્યારા થઈ ગયા? જતા રહ્યા? ખરદૂષણ ને માર્યા? હા. સભાને વિસર્જિત કરી શૂરપંખાને યોગ્ય ઉતારો આપ્યો. રાત્રે પડખા ભરે છે રાવણ. ઊંઘ આવતી નથી કે શું ભગવાનનો જન્મ થઈ ગયો છે? ખરદૂષણ મો સમ બલવંતા, ખરદૂષણ મો સમ બલવંતા, ખરદૂષણ મો સમ બલવંતા, ખરદૂષણ બલવંતા, ખરદૂષણ સમબલવંતા, નહીં કુમાર બીનુ ભગવંતા, નહીં કુમાર બીનુ ભગવંતા, નહીં કુમાર બીનુ ભગવંતા. ખરદૂષણ તો મારા જેટલા બળવાન. બીનુ ભગવંતા. એને કેમ માર્યા છે? ખરદૂષણને મારીને કે, અને ખરદૂષણને માર્યા તો એ ભગવાનનો અવતાર થઈ ગયો છે. ચાલ પાદરમાં ગંગા આવી નાઈ લો. મારે જાવું જ પડશે, કારણ મારાથી ભજન નહીં થાય. હોય ભજન નહીં તામસ દેહા, હોય ભજન તામસ દેહા, હોય ભજન તામસ દેહા, હોય ભજન તામસ દેહા, હોય ભજન તામસ દેહા, મન ક્રમ વચન મંત્ર દ્રગલેહા, મન ક્રમ વચન મંત્ર દ્રગલેહા, મન ક્રમ વચન મંત્ર દ્રગલેહા, મન ક્રમ વચન મંત્ર દ્રગલેહા. કારણ કે મારાથી ભજન નહીં થાય. હોય ભજન નહીં તામસ દેહા. રાવણ મંત્રમય રથ લઈ અને સમુદ્રને પાર આવે છે, જ્યાં મારીચ પડ્યો હતો. મારીચ પાસે આવીને રાવણ પગે લાગવા મળ્યો. મારીચ ધ્રુજવા મળ્યો કે તમે પગે ન લાગો, કારણ કે ઘણાના વંદન છે ને એ આપણને મારી નાખે. નમન નમન મેં ફેરે બહુત નમે નાદાન. અમુકના નમસ્કાર સારા નહીં, એના વંદન તમને મારે. તમે વંદન કરો માં કામ બોલો. કહે છે કે બાજુમાં પંચવટીમાં બે રાજકુમાર આવ્યા છે, એની સાથે સુંદર સ્ત્રી છે, એનું મારે અપહરણ કરવું છે. મારી ધ્રુજવા લાગ્યો કે તમે બે રાજકુમારને કોઈ જોયા? રાવણ કે જોયા નથી. તમને એની હાથની તાકાતની ખબર છે? કઈ મને તાકાતની પણ ખબર નથી. મારી જ કે મેં જોયા પણ છે, મને એની તાકાતની ખબર પણ છે. વિશ્વામિત્રના યજ્ઞમાં બાધા કરવા ગયો, ફણા વગરનું બાણ માર્યું, 400 ગાવ ફેંકી દીધો. સમુદ્રમાં આવીને કોઈ રા બોલે ને, મારો પ્રાણ જતો રહે છે. વિચાર કરું કે ફણા સાથે માર્યું તો મારી શું દશા થાય. રાવણ યુદ્ધ યોગ્ય વ્યક્તિ સાથે હોય, સમાન વ્યક્તિ સાથે હોય, અસમાન સાથે ન હોય.
મંદોદરીનો ચૂડલો અખંડ રાખવો હોય તો પાછો પડી જાય. એટલે મારીશની સામે રાવણ તલવાર ખેંચે કે તને રાવણની શક્તિની ખબર નથી, તું મને બોધાર છો, ચાલ મારી સાથે નકર તને મારી નાખીશ. મારીશે વિચાર કર્યો આ પાપીના હાથે મરું નહીં કદાચ પ્રભુના હાથેથી મરું. અને રામ કથા કહે 9 વ્યક્તિ હારે વિરોધ ન કરાય. શસ્ત્રી મરમી પ્રભુ સાથ ધરી, 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 વેદ બંદી કરી માનસ ભૂમિ, વેદ બંદી કરી માનસ ભૂમિ, વેદ બંદી કરી માનસ ભૂમિ, વેદ બંદી કરી માનસ ભૂમિ. રામચરિત માનસ કે 9 વ્યક્તિ હારે વિરોધ ન કરો. સાંભળજો, 9 વ્યક્તિ ગણાવ્યા. પેલું ગણાયું શસ્ત્રી, જે શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય એને વિરોધ ન કરવો. બીજું મરમી, આપણો મર્મ જાણે એને છોડી દેવો. શસ્ત્રી, મરમી, પ્રભુ, ભગવાન હારે વિરોધ કરાય. ત્રણ હારે, આ ત્રીજા ભગવાન હારે વિરોધ ન કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ. શઠ, લુચ્ચો, લુચ્ચા હારે વિરોધ ન કરાય. લુચ્ચો એટલે કોણ ખબર તમને? એક વ્યક્તિ, ચોમાસાની સીઝન હતી અને અતિ વરસાદ પડતો હતો, એટલે દોડીને કોઈ ભાઈને ઘરે ગયો કે હું બચી જાઉં, પલ્લું નહીં. એટલે એને ભાઈએ કીધું ભાઈ બહુ વરસાદ છે, સોસાયટીમાં બધી પાણી ભર્યા છે અને તમે પલ્લી જશો, અહીંયા રોકાઈ જાઓ, જમી અહીંયા લેજો આજે. બોલો કે કાંઈ વાંધો નહીં, હું આજે અહીં જમી લઈશ. આ ભાઈ ઘરમાં કહેવાય ગયા ને પત્નીને કે આજે દાળ ભાત વધારે બનાવજો, મહેમાન છે. આ વ્યક્તિ ઘેરે પહોંચી ગયો. આ ભાઈ બહાર આવી ગયા, ગયો ક્યાં? અને થોડી વાર આખો પલ્લી આવ્યો. એટલે કીધું તમે ક્યાં ગયા હતા? કે મારા પત્નીને કહેવા કીધું મારું જમવાનું નહીં બનાવતું. આ શઠ, શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, ધનવાન વ્યક્તિ હારે વિરોધ ન કરે, હારી જ જાવ સાહેબ. એટલા વર્ષો પહેલા લખેલું શાસ્ત્ર કે ધનવાન વ્યક્તિ હારે વિરોધ ન કરાય. શસ્ત્રી, મરમી, પ્રભુ, શઠ, ધની, બેદ, બંદી, ડોક્ટર હારે વિરોધ કરાય. ડોક્ટરને કહેવાય કાલ સાંજ સુધીમાં મને મટી જવું જોઈએ, નહીં તો તમારું આયુ બનશે. સાહેબ નો કે કાલ હાંજ પડવા દઉં તો ને ગોળી જેવી આપી દઉં. બેદ, બંદી, કવિ, કવિ હારે વિરોધ ન કરાય. આપણો જાહેરમાં દોહરો કહી દે. બેદ, બંદી, કવિ, ભાનસ, ભાનસ એટલે રસોઈ, રસોઈ બનાવીને યારે વિરોધ કરાય. પછી રસોઈઓ બનાવતો હોય તો ભલે ને બેનો બનાવતા હોય તો ભલે, વિરોધ કરાય નહીં. જે આપ્યું એ ખાઈ લેવાય, નહીતર પછી મળે નહીં. અને છેલ્લું કીધું ગુણી, ગુણવાન, જે સજ્જન વ્યક્તિ હોય, ગુણવાન વ્યક્તિ હોય, બોલે જ નહીં, એને યારે વિરોધ કરો તો ભગવાન તમારા ઉપર નારાજ થઈ જાય છે. શસ્ત્રી, મરમી, પ્રભુ, શતધની, બેદ, બંદી, કવિ, ભાનસ બોલી. આમાં ઘણું રાવણમાં આવી જાય છે. આ બાજુ ભગવાનને જાણ થઈ ગઈ કે રાવણ આવે છે. લક્ષ્મણજી ફળ ફ્રૂટ લેવા જાય છે. સીતાજીને કે તમારું મૂળ સ્વરૂપ તમે અગ્નિમાં સમાવી દો. એ આ મર્મ લક્ષ્મણ પણ જાણી ન શક્યા. મૃગ બનીને આવે છે સોનાનો. મારીશ મૃગ બને છે અને મૃગને જોઈને સીતાજી કહે કે પ્રભુ આનું ચામડું મને લાવી આપો. હવે માં આવું કહી સીતાજી, પણ આ એક લીલા હતી. અને પ્રભુ એને મારવા જાય છે. લક્ષ્મણને કહ્યું કે સીતાનું ધ્યાન રાખજો. અને મૃગ પાછળ વળીને જોતો જાય, મારી પ્રભુના દર્શન કરતો જાય છે. થોડા આગળ ગયા, ભગવાને બાણ માર્યું, મારી જ પીડો, પણ બોલ્યો શું? હે લખન, હે લખન, હે લખન. માં સીતાજી ફળ ફ્રૂટ સારા કરતા હતા. કાને અવાજ સંભળાણો, લક્ષ્મણ ભૈયા તમારા ભાઈ પુકારે, જાઓ જલ્દી. લક્ષ્મણ ભૈયા હસવા મળ્યા કે માં, એ કાળના કાળ છે મારા ભાઈને વિપત્તિ ન આવે.
પણ સીતાજી થોડા મર્મ શબ્દ કહ્યા કે તમે ચિંતા ન કરો, હું સાચી સીતા નથી, હું પડછાયો છું, તમે જાઓ. લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા બનાવી એ નીકળી જાય છે. આ બાજુ રાવણ ભિક્ષાંદેહી કહી સંન્યાસીનું રૂપ લઈ અને માં સીતા પાસે ભિક્ષા લે. સીતાજીને કેવું બાંધી ભિક્ષા લેતો નથી, મને બહાર આવીને આપો. સીતાજી જ્યાં ભિક્ષા આપવા જાય આંખોમાં ચળવળાટ થવા લાગ્યો રાવણનો. માં વર્તી ગયા કે આ રાક્ષસ છે, કઈ ઉભો રે, હમણાં પ્રભુ આવે છે. એટલી વારમાં સીતાજીને લઈ મંત્રમય રથમાં લઈ અને દોડવા મળ્યો. જટાયુ મેળા, જટાયુ સાથે યુદ્ધ કર્યું, જટાયુની પાંખો કાપી નાખી રાવણે. માતાજીએ પોતાના આભૂષણો એ સુગ્રીવના જોઈ અને નીચે નાખ્યા છે. આ બાજુ લંકામાં જઈ અશોક વનની નીચે જઈ માં સીતાજીને ઘણા ધમકાવ્યા અને અશોક વૃક્ષ નીચે મૂકી રાક્ષસીને કહે આને દંડ આપો, અને પગ પછાડતો રાવણ એના મહેલમાં જાય.